अन्य समाचारों पर नजर करिए तो शिक्षक दिवस पर ज गांधीनगर में शिक्षक उम्मीदवारों धरणा गुजरात फर्स्ट बजर वागी चूक्यु है। ब्रेकिंग न्यूज मिली रहा है। गांधीनगर सत्याग्रह छावनी खाते धरणा प्रदर्शन योजाया है। चित्र संगीत कॉम्प्यूटर और व्यायाम शिक्षकों की भर्ती करवानी मांग है। शिक्षकों की चालू भर्ती में पूरेपूरी भर्ती करवानी मांगणी थई रही है। शिक्षकों की कॉन्ट्राक्ट प्रथा की भर्ती नाबूद करवानी पण मांगणी थई है। शिक्षक दिवस पर ज गांधीनगर में शिक्षक उम्मीदवारों धरणा प्रदर्शन योज्या है। गांधीनगर सत्याग्रह छावनी खाते धरणा प्रदर्शन निकुंज जानी अपनी साथे लाइव जोड़ाई गया है। निकुंज, अत्यारे गांधीनगर सत्याग्रह छावनी खाते धरणा प्रदर्शन योजाई रहा है और शिक्षकों के जे कॉन्ट्राक्ट प्रथानी भर्ती नाबूद करवानी मांगणी साथे अहींया प्रदर्शन करी रहा है। शुं विगतो? शिक्षक दिवसना दिवसे ज राज्यना भावी शिक्षकों એટલે કે શિક્ષકો માટેના ઉમેદવારો જે છે તે ગાંધીનગરની અંદર ધરણા પ્રદર્શન પર ઉતર્યા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આપ અત્યારે દ્રશ્યની અંદર જોવો છો તો શિક્ષણ વ્યવસ્થા સુધારણા કાર્યક્રમના બેનર હેઠળ જે ભાવી શિક્ષકો છે તે અત્યારે હાલ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે અને કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય जिग्नेश मेवाणी जे छे ते पण तेमना समर्थननी अंदर अत्यारे आव्या छे। खास करी करार प्रथा बंद करवा, कायमी शिक्षकोनी भर्ती करवा, एज स्टार्ट भर्ती सहितना मुद्दाओ छे जेना माटे तेओ आंदोलन करी रह्या छे। आपणे जिग्नेश मेवाणी साथे ज वात करीशुं। जिग्नेश भाई, आज शिक्षक दिवस है और शिक्षक दिवसना निमित्ते राज्यना आ भावी शिक्षको आज धरना प्रदर्शन में छे। आप पण एमना समर्थन में आव्या छो, शुं के? आज शिक्षक दिवसनी साथोसाथ ओणमनो तहेवार पण छे। एक तरफ भादरवी पूनमनो प्रसंग पण छे अने ईदे मिलादनो पण प्रसंग छे। એટલે પહેલા તો આપના ચેનલના માધ્યમથી સમગ્ર ગુજરાત અને દેશની જનતાને શુભેચ્છા પાઠવું। આજે શિક્ષક દિવસ નિમિત્તે ગુજરાતનું શિક્ષણ તંત્ર કઈ હદે ખાડાઈ ગયું છે એનો ચિતાર રજૂ કરવા માટે આ શિક્ષક મિત્રો જેમણે ટેટ ટાટની પરીક્ષા પાસ કરી એ લોકો અહીં એકત્રિત થયા છે। मांगणी बहुत सादी और सामान्य है कि गुजरात में सौप्रथम तो फिक्स पगार आउटसोर्सिंग कॉन्ट्राक्ट प्रथा जो अत्यंत अमानवीय और शोषण करनारी है आ सिस्टम ने आ प्रथा ने कायम माटे तिलांजलि आपीने रद्द करो। अने गुजरात में ज्यारे राज्यनी सरकार जाने छे, आखू गुजरात जाने छे कि 50,000 थी 1 लाख जेटला शिक्षकोनी घट छे। गुजरातनी शाळामां लगभग 1 लाख शिक्षकोनी जरूरियात छे। तो टेट टाट पास करनारा 60,000 जेटला शिक्षकों ने ताबड़तोब नौकरी आपी, कायमी नौकरी आपी, योग्य वेतन साथे कामे लगाड़वाना बदले तमे एमांथी फक्त 10,000 नी भर्ती शुरू करी अने 10,000 नी भर्ती पण पूरी नहीं करता। એટલે આવું समय वही जाए અને ફરી તમે આ 60,000 લાખ 2 લાખ શિક્ષકોને કહો કે નવેસરથી એક્ઝામ પાસ કરો। તો હું એક વખત ધારાસભ્ય થયા પછી 6 મહિના પછી ફરી મારે ચૂંટણી લડવાની ના હોય, तो 5 वर्षे ज लड़वानी होय। એટલે પહેલા તો આ 1 લાખ શિક્ષકોની ભરતી છેલ્લા 5-7 વર્ષમાં થઈ જવી જોઈતી હતી। 8 વર્ષ સુધી એકધારી તમે શિક્ષકોની ભરતી કરી નહીં। ગુજરાતની સમગ્ર જનતા એક સુરે કહેતી રહી, તમામ વાલીઓ કહેતા રહ્યા કે અમારી શાળાઓમાં શિક્ષકો નથી, ભણતર ખાડે ગયું છે, ખાનગીકરણે માજા મૂકી છે, તો શિક્ષકોની ભરતી થવી જ જોઈએ। એટલે તમામ टेट टाट पास करनार અને સમગ્ર ગુજરાતના શિક્ષકો વતી માગણી કરી છે કે કોન્ટ્રાક્ટ પ્રથા રદ થાય અને શિક્ષકોની ભરતી થાય। કેટલાક ઉમેદવારો છે બેન, ક્યાં સુધી આ પ્રકારનું આંદોલન અને શું મુખ્ય માંગ, શું લાગે છે કે માંગણી સ્વીકારાશે? અમે તો અમારી કોશિશ એ જ રહેશે કે સરકાર માની જાય, નહીં તો પછી 2027 માં આ પરિણામ ઉલટું આવી જશે। અમારી જોડે જે સાહેબ છે એ પછી એ જ પાર્ટીમાં અમારા વોટ જશે। જે અમને સપોર્ટ કર્યો એના તરફ જ પહેલા વોટ ચોરી કરી, હવે તમને વોટ ચોરી બી નહીં મળશે, ના નોટ ચોરી મળશે, તમારી ગાદી પણ જશે અને તમે ગુજરાતના બદનામ પણ થશો। શું નામ આપનું? વૈશાલી મકવાણા। શું બેન મુખ્ય માંગ? मुख्य मांग एक है कि भर्ती 10,700 ની કરી છે, પૂરી કરી નથી અને સમિતિ જુઠ્ઠું બોલે છે, કુબેર ડિંડોર જુઠ્ઠું બોલે છે અને મુખ્યમંત્રી પણ જુઠ્ઠું બોલે છે। બધા ભેગા મળીને અમારી નોકરી ચોરી રહ્યા છે અને એ લોકોને હવે અમારે પાડી દેવાની ગણતરી સાથે જ અમે આવ્યા છે। તો મોટી સંખ્યાની અંદર અત્યારે ઉમેદવારો અહીં એકઠા થયા છે। આ એક શિક્ષકોના ઉમેદવારોનું એક જૂથ છે જે આંદોલન કરી રહ્યું છે। બીજું પણ એક જૂથ અત્યારે સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન પર બેઠું છે, તેના પણ હું આપને દ્રશ્યો બતાવીશ। ખાસ
ચિત્ર, વ્યાયામ, કોમ્પ્યુટર સહિતના જે ઉમેદવારો છે તેમની ભરતી કરવાની માંગ સાથે પણ અહીં ઉમેદવારો જે છે તે ધરણા પ્રદર્શન પર બેઠા છે અને ખાસ તેમની માંગ છે કે ચિત્ર, સંગીત, કોમ્પ્યુટર અને વ્યાયામ શિક્ષકોની જે છે તે ભરતી કરવામાં આવે અને આ ભરતીની માંગ સાથે ઉમેદવારો જે છે તે અત્યારે ધરણા પર બેઠા છે. બેન, શું તમારી માંગ છે અને લાંબા સમયથી વ્યાયામ, ચિત્ર સહિતના શિક્ષકો જે છે તે સત્યાગ્રહ છાવણી આવતા હોય છે, સચિવાલય આવતા હોય છે. આજે શું આપનો કાર્યક્રમ? આજ શિક્ષક દિવસ પણ છે અને ભાવિ શિક્ષકો અત્યારે મેદાનમાં છે. હા સર, હું પટેલ ભાવિશાબેન, હું પંચમહાલ જિલ્લામાંથી આવું છું. આજે અમે ચિત્ર, સંગીત, વ્યાયામના વિષય, સર્વાંગી વિષયો જે છે તો 15 વર્ષથી સર અમે લડત લડીએ છીએ. તો 15 વર્ષથી અમારી કાયમી ધોરણે ભરતી નથી થઈ અને અત્યારે અમે શિક્ષક દિનના નિમિત્તે અત્યારે અમે અહીંયા બધા ભાઈઓ બહેનો ભેગા થયા છે. તો અમે સરકારશ્રી જોડે એક વિનંતી રાખીએ છીએ કે મોદી સાહેબનો જે બર્થડે આવે છે 17/9, તો અમને એ તારીખે બધાને કાયમી ધોરણે અમારા ઓર્ડર મળી જાય અને અમને ભૂપેન્દ્ર પટેલ સાહેબને હું 15 દિવસમાં લગભગ 2 વાર મળવા ગઈ છું. તો સાહેબનો મને ખૂબ જ સરસ જવાબ મળ્યો હતો કે તમારું 110% ટૂંક સમયમાં તમારી ભરતી થઈ રહી છે. તો અમે બધા જ આશા રાખીએ છીએ અને અમને ભૂપેન્દ્ર પટેલ સર જોડે ખૂબ જ પૂરેપૂરો વિશ્વાસ છે. કેટલા શિક્ષકો, ઉમેદવારો વ્યાયામ, ચિત્ર, સંગીત સહિતના અત્યારે ક્વોલિફાઈડ થયા હશે ને છેલ્લે ક્યારે ભરતી થઈ હતી? હવે ભરતી થાય તો કેટલી સુધી થઈ શકે? છેલ્લી ભરતી છે ને 2009માં સીધી ભરતી થઈ, એના પછી 15 વર્ષ થયા, હજુ સુધી કોઈ ભરતી થઈ નથી. લગભગ બિલકુલ નિકુંજ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.